બોલોનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી હરિ શરણાગતિ સંત મંડળની જય. ભગવાન જ્યારે આ પૃથ્વી પર આવે છે ત્યારે એના મુક્ત પુરુષો ભેગા લઈ આવે છે. શા માટે? તો કે બીજા જીવને ભગવાનની ઓળખાણ કરાવવા માટે. વિશ્વમાં બધું મળે પણ પ્રત્યક્ષ ભગવાન મળવા એ બહુ દુર્લભ છે. જે એક સમય એવો હતો, કુકાવાવને પાથરવા જે મહારાજની શુભ સંકલ્પથી જે મંદિરનું નિર્માણ થયું હતું તેથી ભક્તો પાસે કાંઈ નહોતું, છતાંય પડખે ભગવાન હતા. એને લઈને આ બધું હારાવાના થયા. મહારાજ કહેતા કે ભાગશાળી હોય ને એને ભગવાન 100 જન્મના શુદ્ધ બ્રાહ્મણ હોય, 100 જન્મનું તપસ્યા હોય તેને ભગવાન મળતા. બાકી ભગવાન શાસ્ત્રકારો કે મળવા બહુ દુર્લભ છે. એમ મહારાજે વાત કરી કે બધું વિશ્વમાં મળશે પણ ભગવાન મળવા દુર્લભ છે. ત્યારે શાસ્ત્રોમાં લખ્યું કે આ કળિયુગમાં આવા પ્રભુ ભાગ્યવાળાને ભેટે. કેના? તો કે કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ જેવા સ્વયં આ કળિયુગમાં આવા પ્રભુ ભાગ્યવાળાને ભેટે. ત્રણેય યુગમાં તપ કરતા તોય રહેતે છેટે. રામાવતારમાં રઘુનાથજીને કેને પ્રભુ જાણ્યા, જાતના હતા તે જનાવરો તેને સુખ મળ્યા. રામચંદ્રજી ભગવાન આ પૃથ્વી પર હતા ત્યારે મનુષ્ય નહોતા, હતા પણ ખરેખર મનુષ્યએ ઓળખા કે ને ભગવાનને તો કે વાંદરોએ ઓળખી લીધા. બોલો. અને કૃષ્ણ અવતારમાં કૃષ્ણજીને ગોપ ગોવાળને ગમ્યા. ઓલી જાતની ભરવાડાનું ભગવાનને ઓળખી અને ઓલા ગોવાળિયાને હુતા મૂકીને કૃષ્ણભાઈએ રાસલીલા રમવા વહી ગયા. તો ધન્યવાદ તો એને કહેવાય કે કોઈની પરવા કર્યા વગર, લોકલાજની પરવા કર્યા વગર શ્રી કૃષ્ણ ભગવાનના સુખ લીધા. શરદ પૂનમની રાત આવું હોય વિશ્વની અંદર મંડળ હોય તો શિયારી શરણાગતિ મંડળ તન મન ને ધનથી ભગવાનને સેવેલા છે. જામનગરની અંદર એટલા સુખ આનંદ જે ભક્તોએ ભગવાનને જેવા જેવા ઓળખી લીધા એને મહારાજે સર્વે પ્રકારના સુખ આનંદ અને અલભ્ય લાભ આપ્યા છે. જામવંથલી ચાવડામાં પણ મહારાજ જામનગરથી આવ્યા, વંથલી ચાવડા, ત્યારે મહારાજે ભક્તોને કેવા સુખ દીધા. વાલાએ રસના ચાખણ હાર, વાલાએ રસના ચાખણ હાર, છાસ તે નવ પીએ રે લોલ, માગે પ્રેમ સખી કર જોડી, દેજો દાન દાસ નેરે રોલ. ભગવાન રાજી થઈ ગયા. અરે ભગવાન અર્પણ થઈ ગયા. મહારાજ કહેતા કેસેટમાં પહેલાં મહારાજ બોલ્યા છે કે ભગવાન કો કોટ પહેરાવ, પાટલું પહેરાવ, અનંત પ્રકાર કે વસ્ત્ર ધારણ કરાવ. ત્યારે 4 જોડી વસ્ત્ર હતા. અમે હેમંત વખત 10 વાગે ચાલુ કરી દીધું, રાતના 12 વાગ્યા લગી વાઘા બદલાવ્યા ફેરાવ્યા. મહારાજને કોટ, પેન્ટ, ટાઈ, રિબોનના ચશ્મા, મોજા, ઘડિયાળ. મેં મહારાજને કીધું, અરે મહારાજ તમારા રૂપનો અવતાર છે. તો મહારાજ કહે અમને હજી ખામી છે. મેં કીધું તમે ભગવાન છો, તમારી દ્રષ્ટિમાં ખામી હોય તો કહો, અમને જ કાંઈ ખામી દેખાતી નથી. તો મહારાજે રાજીપાથી રાતના 11 વાગે કે કન્યા પધરાવો સાવધાન. ભક્તોને રાજી કરવા માટે ભગવાને આટલી તકલીફ હતી. એટલે કહેવાનું તો ઘણું છે. ભગવાને ફૂલવાડી બગીચામાં ખૂબ રાસલીલા કરી, ખૂબ દર્શનના સુખ આપ્યા. જેને ભક્તોએ ભગવાનને સેવ્યા, ભગવાનને સુખ આપ્યા અને આનંદનો લાવો લીધો. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની